ગુજરાતમાં એવા ઘણા પ્રાચીન અને ચમત્કારી મંદિરો આવેલા છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ ઇન વર્લ્ડમાં। આજે આપણે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવ મંદિરે। સિદ્ધનાથ મહાદેવ મંદિર, જેને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિર દ્વારકામાં ગાયત્રી શક્તિપીઠથી લગભગ 300 મીટરના અંતરે આવેલું છે। સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ એક પ્રાચીન કૂવો આવેલો છે, જેમાંથી પાણી લઈ ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે। સિદ્ધનાથ મહાદેવ અને ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકામાં સ્વયંભૂ શિવ મંદિરો છે, જે અતિ પ્રાચીન અને ચમત્કારી મંદિર માનવામાં આવે છે। દ્વારકામાં સ્થિત ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ જૂનું અને ખાસ મંદિર છે। અહીંનું શિવલિંગ સફેદ રંગનું છે અને અત્યંત મોહક અને સુંદર છે। તે ઓછી ભીડવાળું મંદિર છે અને તેથી દેવતાઓના શાંતિપૂર્ણ અને સ્પષ્ટ દર્શન કરી શકાય છે। અહીં ભક્તો ભગવાન શિવનો જલાભિષેક કરી શકે છે। સિદ્ધનાથ મહાદેવના મેન મંદિરની બાજુમાં બીજું એક નાનું શિવલિંગ પણ આવેલું છે, જેના દર્શન કરવાનું ન ચૂકશો। ભગવાન શિવના મુખ્ય મંદિરની સાથે અહીં ભગવાન હનુમાનનું પણ મંદિર સ્થિત છે। આ સંયોજન તેને એક દુર્લભ મંદિર બનાવે છે। સિદ્ધેશ્વર મહાદેવ અને હનુમાન મંદિરનું સંયોજન દ્વારકાના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે। તો મિત્રો, જ્યારે પણ તમે દ્વારકાધીશના દર્શને આવો છો તો ભગવાન સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરવાનું ન ભૂલશો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો।